સીતારામ બધાયને સાંજના વાગી ગયા છે 7:30 અને બાને જમવાનો ટાઈમ થઈ ગયો છે. હાથે ખાવાનું બંધ કરી દીધું. હમણાં માથું ભરાવી ચાહે જમીનમાં. આમ કરતા ટેકે નથી બેહતા. આમ જ બેહવું જમવા. ટેસ્ટી ટેસ્ટી. કે આજ ખીચડી નથી, આ દાળ ભાત કર્યા છે ગરમા ગરમ. શું છે? આમ કરે એમાં જોવા મારું માથું કપાઈ જાય ની ટીવી જોવામાં. કાબા આ તમારો દીકરો આપડે હા હું અમને માથા કાપી નાખે વિડીયો ઉતારતો. હા ના ખવડાવી હોત તો ભૂખ્યા હોઈ જતા છે. આજ આખો દી રાતે હેરાન થયા ને, આજ કદાચ રાતે કઈ નક્કી ન કહેવાય. જો કરતા ગયા ને એટલે કુસુમ મોટું રાખો ને જમીનમાં ઘરી જાય. હા આપણે આમ કઈ નામ કરવું પડે, મોઢું ગોતવું પડે. મોઢું ક્યાં છે? મોઢું તો આવડું ફળે. અમારી દીકરી નથી ને, આ દીકરી છે મારી. બા તમે મને તો ખવડાવ્યું નતું, તમારા છોકરાને ખવડાવ્યું તો સહી ને મને તો નથી ખવડાવ્યું. આમ હે મારે જ ખવડાવવાનું તમારે. હે મને તો નતું ખવડાવ્યું કોઈ દી. આમ તમને ખવડાવ્યા હતા બધા. મને ક્યાં ખવડાવ્યું? એમને મોટા થઈ ગયા એવડા. મારી માં તો હું તો ધાવણો હતો તે માટીમાં વયા જતા. ખવડાવતા તો હોય ને, ખવડાવતા હોય એવડે એમને ઘોડિયામાંથી ઘોડે સવાર એમને ન થાય હો. મારી બેનો એ હવા મને ઓલો કર્યો તો મોટો. ઊંચું જોવો ને બા, બેનું જોવે પણ માં તો માનું થા માના રૂમ માંથી ન છૂટો. તમે ગમે એ કરો તો ગમે એ કરો ને માના રૂમ માં છૂટો જ નહીં. બીરબલ હતો ને, બીરબલ એને છૂટવું હતું માના રૂમ માંથી. એક રાતમાં થાકી ગયો બીરબલ. એક રાતમાં બીરબલ થાકી ગયો. ઘડીએ ઓલી માએ એક ફેર પાણી માંગ્યું, પછી ઢોરી નાખ્યું, પાછું પાણી માંગ્યું, પાછું ઢોરી નાખ્યું. બીરબલ ને આવતી હતી જોરદાર નીંદર. પછી ખીજાવા માંડ્યો. ઘડીએ પાણી ઢોરી નાખે છે. કે દીકરા કહેતી હતી કે માના રોડ માંથી ન છૂટાય. અને દીકરાઓનું કામ નહીં. એક દી મૂકા તો પડી ને, દીકરાઓનું કામ નહીં. એ તો સરવણ એક જ થયો એટલે ભગવાન મળવા આવ્યા હતા. ભગવાન નહીં કે આમ ઈટ નાખી દીધી કે ઉભો રે બારોબાર જરીક વાર, મારા મા બાપ ઉતાર ડિસ્ટર્બ કરમાં, તને મળવાનો ટાઈમ નથી અટાણે. એટલે એની ગાથા અટાણે ચોપડિયું નામ સરવણ ના છે, આપડા ન હોય. મારો યાર ફેસબુક માં ઓલા વર્લ્ડ માં મારું નામ આવવાનું હે. આવી હતી ઈ મોઢું કાબા સરવણ ન હોય ઘેર અટાણે તો હવારત ના હકાશે. પછી ક્યાં માં પડી ગંધાઈ કોને અટાણે કોઈને ખબર નથી. માં પેટમાંથી કાઢી મારા છોકરા કરીને બરબાદ થઈ જાય માં. તોય છેલ્લે છોકરા એમ કે અમારા હાટું હું કર્યું.
કાંઈ ન કર્યું હોય જન્મ તો દીધો જ ને. આ સંસારમાં લઈ આવનારી તો ઈ જ છે ને. તોય તમે ઋણમાંથી ન છૂટો. કાંઈ ન કર્યું હોય ને મા બાપે, બિચારા ગરીબ હોય તો શું કરે આપણા હાટું? એની પાસે હોય તો તમને દે, ન હોય તો હું દે. અમે તો અમારા બળ ઉપર ઊભા થયા, અમે આમ થયા. હાલો આવજો. બાઈએ જમી લીધું. સીતારામ બધાઈને. હાઈલી બાની સવારી પાછી ક્યાં જાય ખબર નહીં. બાયણું પકડીને મને એમ કહે કે આ બાયણુંને ત્યાંથી હટાવીને આખું લઈ જા. જો ઊભું થવાતું નથી, ઊભું નથી થવાતું, તો એ બાયણું પકડીને ઊભું થવું જ. આમને આમ આખો દિવસ એનું જમવાનું પચાવે. ક્યાં જાવું, ક્યાં જાવું? જો મારા હાથ પકડી લીધો. હવે છે ને છોકરા જેવું થઈ ગયું. આપણે ગમે એટલી રાયડું નાખીએ ને આપણું ગળું બેસે એને કાંઈ અસર ન થાય. એમ કે હાયલા બાયણું લઈ લે, હાયલા બાયણું લઈ લે. ક્યાં જાવું, ક્યાં જાવું? હા લઈ લે બાયણું છે ને એ જારી પાસે લઈ લે એમ કે. હખત નથી. જો પાછું બાયણું પકડ્યું. બારણું થોડું હટે કે એટલી જો એનો મગજ હાલતો હોય તો એમ કે બાયણું હટાવી લે એમ. બાયણું હટાવી લે એમ કહે જ નહીં ને, મગજ જ નથી હાલતો જરાય. બારણાને ખેંચીને એમ કહે કે બારણું અહીંયા આખું મૂકી દે. ઊભું નથી થવાતું તો ઊભું થાવું. બાયણું પકડીને ઊભા થાય. પછી બાયણું હટી જાય ને, ઓલું ચોટેલું હોય ત્યાંથી દૂર હટે ને એટલે એમ કે પાછું આ લે. આપણે હસવું આવે અને થાકીએ ને એટલે ખીજાઈ ચડે. એમાં આપણે થાકીએ એટલે એમ થાય જલ્દી બેસી જાય ને, એને બેહવાનો સમય છે તો બેહવું નથી ગમતું. જો આ કેવી બીક લાગે. જરાક તમે આઘા પાછા થાવ ને એટલે લાડવો ખાય. જરાક આઘા પાછા થાવ ને તો લાડવો ખાય. તો સારું આટલેથી રહી ગયું. હાથ પગ ભાંગી ગયા હોય એના તો અત્યારે હાથ પગ એના હાજા થાય કોઈ દી ગલઢા. એના હાડકા જે છે ને એમાં માંસ જ ના હોય, જરાય ચરબી જ ના હોય, ખાલી હાડકાનું ચામડું છે. હવે એમાં શું હોય? બીજું કાંઈ ના હોય. એટલું ધ્યાન રાખવું પડે. અને પગ આ બાંધવા દઈએ, અને 1 મિનિટ તમે બેઠા બેહાડી ન હકો એનો પગ બાંધવા દઈએ, આ ન બાંધવા દઈએ. મારા છોકરાઓના હું નાના હતા ને ત્યારે બેયના બાંધતી, પણ એ છોકરા હતા ને એટલે વાંધો ન આવતો. બે એક સેટીએ બાંધી દેતી. એ રમે રાખતા, એમાં રમકડાને ઢગલા કરી દઈએ. એટલે આને માળા દઈએ, એની વસ્તુ બધી એની પાસે રાખીએ કે એમાં પોરવાય છોકરાઓની જેમ. બધું મૂકી અને જોઈએ એના કપડાની વાહે જ પડ્યા હોય. એને હું કાલની એમ કહું બાવલું લાંબુ સ્વેટર પહેર્યો, લાંબુ સ્વેટર પહેર્યો, નથી પહેરવું. જો ઓલી બટન ઉઘાડીને ટ્રાય કરે છે ઉતારવાની, પણ આ ઉતારવાનો મેળ નથી આવતો એને. આ કોલકા જેવું છે ને તે આવા કરે. બાની દિનચર્યા આખો દિવસ આમ જ હોય. બાનો દી જાય ને મારો દી જાય. જોજો તમે હું કરે છે ને એ જોજો. બા એને બેહાડ્યા છે મેં ત્યાં ગોઠણ લગી ખોડો, એટલે ખોડા લગી ગોઠણ એટલે વારી લીધો છે ખોડો. હવે એ બારણું પકડી અને એને ઊભું થવું છે. એ ત્યાં છે ને એટલે પડવાની બીક નથી. હવે જો આમ આગળ ચાહે હમણાં. એક પગ તો એને આ ઢહેડાય છે ઉપર. એ તો હલાતું નથી, નહીં તો વયા ગયા હોય ડુગુક ડુગુક કરતા. હલાતું નથી એનાથી. જો બારણા માથ ફેરવે, આગળીઓ પકડે. બારણું ખેંચે ને એટલે તો ચોઈટું હોય ત્યાંથી ઉખડીને આ બાજુ આવી જ જાય. એટલે મને એમ કહે છે કે બારણાને અહીંયા રાખી દે. ઘડીએ ઘડીએ સીડી ઉપર દોડી દોડીને ચડાઈ જતું ને, એને જ ચડાતું. 3 માળે પાણીનો ટાંકો જોવા નથી ચડાતું, પાણી છટાતું નથી, બહાર બેહાતું નથી. પ્રોબ્લેમ બાને આવી ગયા જીવનમાં. જોવા હોય તો આમ જ આખો દિવસ એની દિનચર્યા ચાલુ હોય. વાકા એ શું કરે છે, માણા થાકતું નહીં હોય એમ આપણે વિચાર આવે. બપોર લગી અજીત ઘેરે હોય ને તે મને એમ જ કહેતો હોય કે મારે એની માથે આમને જોઈએ જ રાખવાનું. શું કરે નહીં, પડે નહીં, બસ એ ધ્યાન રાખવાનું. હું એમ હામી બેઠી છે ને, બસ એટલું ધ્યાન રાખવાનું કે પડી ન જાય.
ઊભા થઈને હાલવા જાય ને બાયણું પકડ્યું ને સેટી પકડી છે ને નહીં તો તમારે ઊભું થવું પડે હમણાં. આવું કરીને રાખે બા. હાલો બા છે નવરા અને મારે છે કામ. આવજો બધાય. સીતારામ. સીતારામ બધાયને. 4 થઈ ગયા છે. ઘડિયાળની અંદર 4 વાગી ગયા. 4:30 થઈ ગયા. 4:30 ઉઠી કામ બધું કરી લીધું. હવે કપડાં એક મશીનમાં નાખવાના બાકી છે. પોતા કરવાના બાકી છે. ઉપરથી વારી નાવી, નીચે વારતી બધું. સવારમાં જે છે ને બહુ કામ ના થાય એટલું બધું. તમે ગમે એટલું વહેલા ઉઠો ને તો એમાં કુતરાવની રોટલી 15-20 રોટલી કરવી હોય કુતરાવની. પછી આખો દી રોટલી કરવાનો ટાઈમ ન મળે. બાની પાછળ બા હુતા હોય ને તે રોટલી કરી લો સવારે. 2-3 કુતરા એવા છે કે રોટલીની ગરજ ખાઈશ. 2-3 એવા વ્યાણાશ ને એને એક બેન કહેતા હતા ગરમ શીરો તેલવાળો કરી દઈએ. કરી તો દઉં શીરો, પણ એનો ટાઈમ તો આપણે હોવો જોઈએ ને. લોટ ભેગો લોટ બંધાઈ જાય તો મોટી જાડી વણી નાખીએ કુતરા વાટું, બસ ગર નાખી દઈએ એટલે ખાઈ લે બિચારા. એટલે આવું છે ને મંદિરે દેવ દર્શને પૂજા પાઠ કાંઈ થતું નથી. આપણે આપણી લાઈફ માટે કંઈક તો થોડુંક બેસી જાવ ને. બેસી જાઓ, હેઠા બેસી જાઓ. ત્યાં ન જવાય, પડી જાય. હેઠા બેસી જાઓ. હા પડી જાય. હેઠા બેસી જાઓ. હેઠા બેસી જાઓ. લ્યો હેઠા બેસી જાઓ. તમે આમ ડોરા કાઢીને રાડી ના નાખે. ત્યાં થોડું પકડાય, તો આ ઘૂસે. હેઠું બેસી જવાય. બસ બેસી જાવ હેઠા. તમે એને ખીજાઈ લો. છોકરાઓ ને ખીજાઈ ના હગો, એમાં ખીજાઈ ના હગો. માથા કૂટવા માંડે, રાડું નાખવા માંડે. એ દરિયામાં પડી જાવ એમ કરવા માંડે. કમ ઓય માં જો ને હું થયું જો દેખાય જો, આમાં દેખાય જો દેખાય જો આમ જો દેખાય જો આમ જો. અરે હું થયું જો કેવું જો છાતીમાં દુખે. કઈ નથી, નાટક છે બધાય. એને છે ને બાયણું પકડી ખેંચી જો છાતીમાં દુખતો હોય બાયણું ખેંચા ખેંચ થાય. આવા તૂત કરે આવા. તમે એને કાંઈ કહો ને તો ખોટા રોવે, છાતીઓ કૂટવા માંડે, માથા કૂટવા માંડે. એના અમુક તો કારા ડાગા છે ને, એ નાના હતા ને એમ કહેતા બધા કે બહુ જીદીલા છે. ઘરની અંદર નાનો મોટો કંઈક ગજિયા કંકાસ કે જરા કંઈ થયું હોય ને કોક હામાં બોલી તો બા જે છે ને એ ઓલા થઈ જતા, બહુ ઇમોશનલ થઈ જાય. એને કાંઈ ન કહેવાય બાને, કાંઈ એટલે કાંઈ તમે કહી જ ન હો. કોઈ એવા લખીલા છે ખોટા એટલે રોવા માંડે. એને બાયણે જારી પકડીને હલાતું નથી. એનાથી જરાય એક સેજી વારે હલાતું નથી. તો એને જાવું બારોબાર જ. હાચવે ને એને ખબર પડે કે ગલઢાણ કેમ હચવાય. એના બા છે ને મારા નાનીજી સાસુ, એનો સ્વભાવ એ મોટા થઈ ગયા, મોટી ઉંમરના થયા ને ત્યારે આવો થઈ ગયો હતો. એની પોતરા વહુ, દીકરાની વહુને બહુ સેવા મારી જેમ કરતી, બહુ એણે સેવા કરી. એનો મગજ થોડોક અસ્થિર બાયનો તો બાથી વધારે અસ્થિર થઈ ગયો હતો. પણ એને નોકરી નહોતી ને એટલે વાંધો નહોતો ને. ઘરની અંદર બીજા છે ને કામ કરવાવાળા હતા એને, દેરાણીને એની સાસુને, એટલે પોતે એટલું બહુ રાખતી અને બહુ જ સેવા કરતી. નવડાવવા ન દઈએ, કપડાં ન પહેરાવા દઈએ, ઘણીવાર આવા કરતા બાના બા. એટલે ગલઢાવને રાખ્યા હોય ને એને ખબર પડે. બાકી તો વાત આખો જગ કરે. અને તમે તો બધાય મને બહુ ચાહો છો. આપણા જે યુટ્યુબ ફેમિલી છે, બહુ તમારા કારણે મને બહુ પ્રોત્સાહન મળે. ઘણાય કમેન્ટ કરે ને તો મારા કમેન્ટના જવાબે નથી દેવા પડતા. અધર કમેન્ટના જવાબે અપાઈ જાય છે કે રાખો તો ખબર પડે. અને એ વાત કે સાચી છે કે રાખો ને તો જ ખબર પડે. 5 દિવસ આપણે સાચવીએ, મહેમાન તરીકે બેહાડીને 1 દિવસ તો આખો જગ લઈ જાય. ખાલી મોઢેથી એમ ન કહેવાય કે અત્યારે માણસથી કે વાંધો નહીં 2 દિવસ અમે સાચવીએ. આ જગની અંદર બહુ અઘરું છે ગલઢાવને સાચવવાય. સલાહ દેવી હેલી છે કે આમ કરાય ને હું તો રાખું છું એટલે મને તો ખબર જ છે. અને ભેહના હિંગડા ભેહને ભાયરી ન પડે. આપણા ઘણા અહીંયા ગાભા ધોયા છે. હું નોકરી કરતી ને તો કામ કર્યું છે બધું. હવે ત્યારે એનો વારો હતો, હવે મારો વારો છે. અને મારું એકનું તો નથી કર્યું, બાઈએ તો બધાયનું કર્યું છે. બધાયનું બાઈએ મારા નાના ભાણેજો હતા તો અહીં ભણતા, પછી ઘણાયનું કર્યું છે. અને છોકરાઓને જન્મ દીધો હોય ને બધાયને એમને મોટા ન થઈ ગયા હોય એટલે બધાયનો અધિકાર, માનો બધાય ઉપર અધિકાર હોય. આપણે આપણી ફરજ નહીં ભૂલવાની. આપણે આપણું કામ કરે જવાનું. થાકીએ ત્યારે દરેક વાર ખીચ ચડે, પણ હાલે. આપણા નસીબની અંદર સેવા છે, પૂજાપાઠ નથી. એટલે પછી છે ને સવારમાં 4-5 15-20 રોટલી વધારે કરી નાખું, કારણ કે નથી પૂજા થતી,
સવારમાં ઉઠીને સીધું આપણે સંડાસ પેશાબ વીખવાનું હોય એટલે કોઈ નાવાનો સ્કોપ જ ના હોય કે ઉઠીને તમે નાહી લ્યો. ના પૂજા કરવી હોય તો નાવું ધોવું પડે ઉઠીને, પછી પૂજા થાય. દેવ દર્શન નથી થતા, ભગવદ્ ગીતા કે કંઈ પાઠ નથી થતા. પણ ભગવદ્ ગીતાના પાઠ નથી થતા, પણ ભગવદ્ ગીતાને હું સમજું છું સારી રીતે કે આપણે આપણા કર્મ ભોગવવા જ પડે. એટલે હું કર્મના પોટલા બાંધવા માટે જરાય રાજી નથી. જેને જે વિચારવું હોય ને વિચારે. અત્યારે લોકો જે છે ને સમાજની અંદર બહુ વિચારે છે મારા વિશે, ઘણું બધું વિચારે છે, આમ છે આમ છે આમ છે આમ છે. પણ સત્યને બહુ ઢાંકવું ન પડે, જાજુ સમય ઢંકાયેલું ન રહે, એક દિવસ આવે જ બહાર. એટલે આવશે ક્યારેક બહાર સત્યતા અને વાસ્તવિકતાની ખબર પડે. ગુજરાતીની અંદર કહેવત છે કે મીઠા બોલાનું મરચાં વેચાય અને જે કડવા બોલા હોય ને એનું મધેય વેચાતું નથી. એટલે આ યુગ જે છે ને જૂઠાવનો છે, સાચાવનો નથી. એટલે આપણે કોઈને સાચાઈનું સર્ટિફિકેટ જરાય દેવું નથી. મારાથી થાય એટલી સેવા કરું. એનો દીકરોય બહુ જ સેવા કરે, અમારા ઘરવાળોય કરે બિચારો. સંડાસ ક્યારેક હું સ્કૂલે ગઈ હોય ને સંડાસ પેશાબ કરી લે ને તો એ કપડાં ચેન્જ કરી દે, સાફ કરી નાખે. શું કરીએ, હપીને 2 જણા રહીએ ત્યારે થાય. ત્રીજું માણસ જ નામ લેસ માત્ર નથી એમ, ત્રીજું માણસ નામનુંય નથી. તો પછી આપણા ઉપર આવ્યું હોય તો આપણે સ્વીકારી લેવાનું કે કરી જ લેવાનું છે, કાંઈ વાંધો નહીં. આપણી શું હાલત થાય કેને ખબર છે. અને સૌથી વધારે કહું ને તો ભગવાનની અમારા 2 જણા ઉપર એટલી મહેરબાની છે ને કે એક અમારા 2 માણસને બીમારી નથી. અમને હસબન્ડ વાઈફને બીપી નથી, ડાયાબિટીસ નથી, કોઈ બીજો મેજર પ્રોબ્લેમ નથી. પછી 2 વર્ષ પહેલાં મેં ઓપરેશન કરાવેલું છે, એની સાઈડ ઇફેક્ટ થાય એમ કે આવું આવું થાય, આવું આવું થાય, શરીરની અંદર હોર્મોન્સની અંદર આવા ચેન્જ થાય તો ઘણું આવું બધું થાય. પણ કોઈ જ ઇફેક્ટ મારા શરીર ઉપર થઈ નથી, ઉલટાનું સારું છે મને. એટલે આ બધું જે છે ને આપણે ઈશ્વર ફળ આપતો હોય અને કાંઈ હાથમાં લઈને આપવા ના આવે, આ રીતે આપને આવે. અને પહેલું સુખ તે જાતે ન રહ્યા. એટલે આનાથી તો મોટું સુખ કોઈ હોય જ ના કે. બાકી ધન દોલત તો બધું હાથનો મેલ છે, વયો જાય, આવે ને જાય, આવે ને જાય. આખા દુનિયાના ઘરમાં અત્યારે રૂપિયા છે, ક્યાં બધા બાંધીને જવાના છે. હું તો ખૂબ સંતોષ છું અને આનંદ છે મને. મારા લાઈફની અંદર ખૂબ ખુશ છું. બાની સેવામાં ખુશ છું અને કામ કરવામાં કોઈ દાખલો પડતો નથી. પણ આ એક પ્રોબ્લેમ એ સમજે ને લાગી પડી જાય ને તો અંદર તકલીફ થાય થોડીક. તો આવા જ મારા વિચારો, આવા જ મારા વિડીયો અને આવું જ મારું જે ખુલ્લે આમ બધાને કહી દેવાનું જે વાત છે એ જો તમને ગમતી હોય. હું બધાને જે છે ને પાછળ નથી રાખતી. જે મને ઠીક હોય ને બધા સોશિયલ મીડિયાથી છુપાવતા હોય કે આમ છે આમ છે આમ છે, સાચું બતાવે નહીં અને ખોટું ખોટું બધું સારું બતાવે. સારું બતાવવાની કંઈ જરૂર જે હોય એ બધાને આંખને ખબર જ હોય. આપણે નહીં તો આપણા હગાવને બધાને ખબર જ હોય કે હું છે ને હું નહીં. એટલે આવું જ જો મારું વર્તન ગમતું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારી 2 ચેનલ છે, આરજે ઓડી અને જ્યોત્સનાબેન એજ્યુકેશન. તો બેયની અંદર ફૂલ સપોર્ટ કરજો. આવજો. સીતારામ.